એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોનની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરની અંસાર માર્કેટમાં મદીના મસ્જિદ નજીક પાણીની ટાંકી પાસે આવેલ દુકાન પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસરના પાસ પરમિટ વિના રાખવામાં આવેલા 540 નંગ પેન્ટાઝોસિન લેક્ટેટ ઇન્જેક્શન મળી આવ્યા હતા. એએનટીએફની ટીમે દુકાનમાંથી નવજીવન હોટલ પાસે પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતા સરફરાઝ અહેમદ શમશાદ અહેમદ ખાનની ધરપકડ કરી હતી. તેની પાસેથી ₹42,660ના 540 નંગ પ્રતિબંધિત પેન્ટાઝોસિન ઇન્જેક્શન ઉપરાંત એક મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ₹53,480નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેની સઘન પૂછપરછ કરતા આ પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો મુંબઈથી આશુતોષ પાંડે નામના શખ્સે મોકલ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આશુતોષ પાંડેને વોન્ટેડ જાહેર કરી સમગ્ર સપ્લાય ચેઇન અને નશાના નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.